જોગમાયાએ આપણા નેહડાને અને આપણા ગઢવાડાને આપણા ખોરડાને ખાલી નથી રહેવા દીધા. કોઈ ને કોઈ સ્વરૂપે અવતાર લઈને આપણી વચ્ચે આવે અને આપણું કલ્યાણ કરે. એવી જગદંબા એ રૂપલમાના ચરણોમાં લાખ વંદન કરું છું. સમયથી પહેલા કોઈને કાંઈ મળતું નથી. સમયને મોર પણ આપણે થઈ શકતા નથી. એવો કોઈ દાખલો નથી કોઈ સમયની મોર થઈ ગયું હોય. સમય પહેલાય કોઈને કાંઈ મળે નહીં. સમયની મોરે કોઈ કાંઈ નીકળી શકતું નથી. આવડે તો સમયને સાચવી લેવો જોઈએ. સમય સાચવવા જેવી ચીજ. એટલે મને જે સમય મળ્યો છે એમાં થોડીક વાતો ગીતો આપને સંભળાવવાનો પ્રયત્ન 10-15 મિનિટ માટે મળી. કારણ કે એ આ સમય જ એક એવી ચીજ છે. આમ તો આમ આનંદમાં કહું છું, કોઈ કોઈની વસ્તુ પચાવી પાડે તો કાયદાકીય જોગવાઈ છે. હા, કોઈ કોઈનું સોનું ધન, કોઈની જમીન પચાવી પાડે, કોઈ સોનું પચાવી પાડે, કોઈ મિલકત પચાવી પાડે તો એના માટે કાયદામાં વ્યવસ્થા છે, એને સજા થાય. કોઈનો સમય પચાવી પાડવાની કોઈ સજા નથી. એની કોઈ સજા. અને જો સજા હોય તો અમે અડધો અંદર હોય. કારણ કે મધ ગમે એટલું મીઠું હોય પણ એની ચમચી 2 ચમચી બરાબર. પછી એને કઈ કિલો 2 કિલો મધ ખાય ન હોય. રોટલો એક જ ખવાય જેટલું આપણા શરીરને ખપતું હોય. સમયની વાત છે. એટલે આયમાનો જન્મદિવસ છે અને યોગાનો યોગ મને એવો અવસર મળી ગયો. હું તો સુરેન્દ્રનગર જવાનો હતો. સરકારી કાર્યક્રમ પણ કેન્સલ થયો વરસાદના કારણે. ક્યાંય પ્રોગ્રામ લગભગ થયા નથી. અહીંયા આયમાના સાનિધ્યમાં આપણે બધા લેર કરીએ છીએ, બાકી ક્યાંય પ્રોગ્રામ નથી. આ તો આયમાની કૃપા છે એટલે બધા લેર કરીએ છીએ. તો થોડી સ્તુતિ કરું. મને 10 મિનિટ કીધું છે પણ 5 મિનિટ હું મારી વધારાની એમ કરીને 15 મિનિટ લઈશું. જો મહાભારત છે ને સિરિયલ આવતી એમાં સમયનું ચક્ર આવે. સમયથી મોર કાંઈ ન હોય. તમારે સમયને સાચવવાનો છે. અને આપણે આવીને પ્રાર્થના શું કરીએ છીએ કે હે માં અમારું ટાણું હાંચવી લે. હે જગદંબા, હે જોગમાયા, તું અમારું ટાણું હાંચવી લેજે, અમારો સમય હાંચવી લેજે. રવરાજ લાજું રાખવા અણ વખત વેલી આવજે. સમય આવી જાય જેથી અમે હાથ કરીએ, જેથી અમારે તારી જરૂર પડે એ સમયે તું આવીને ઊભી રહે. એટલે થોડી સ્તુતિ મને ભાઈ દેવસુરભાઈ એમ કહેતા હતા કે થોડીક દેવયાણની સ્તુતિ કરો તો આયમાં રાજી થાય. એટલે દેવયાણના થોડા બંધ સંભળાવું છું. આયમાના ચરણોમાં વ્યક્ત કરું. કે કરતંગ હરતા શ્રી હિંકારી કાલી કાલ રૈયણ કૌમારી સતી સે કરા કરનારી ધવલા કૃષ્ણ મુખ જગત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુવાલા વિમલા હે શુભકા શિવા જયા શ્રી અંબા પારિયં પરંકાર પાલંબા પિસાચણી ચાકણી પ્રતિબંબા નત્યારાધી તેંગવલંબા સમયા ત્રિપુરા તારણ તારા ત્રણ્યાંગો હમસો હમો હમસો હમો હમસો હમો હમસો હમ દેવ હમસો હમ તખયા ભયાંગાઈ અજજાઉ મીરાંગાઈ અજજાઉ મીરાંગાઈ અજજાઉ મીરા
આ કેવી ઉજળી પરંપરા. હું તો કાયમ એમ કહું છું ગિરીશાફા કે આ દુનિયામાં ચારણની બે ઓળખાણ છે, ચારણના બે પરિચય છે. ચારણનો પહેલો પરિચય તો આ આપણી આઈની પરંપરા છે. ચારણનો પહેલો પરિચય છે. ચારણ ઓળખાય છે તો આ જગદંબાઓથી ઓળખાય છે, આયુથી ઓળખાય છે. ચારણની પરંપરાની બે ઓળખાણો છે. એમાંની પહેલી ઓળખાણ છે એ ચારણની આઈ પરંપરાની ઓળખાણ છે. અને બીજી કોઈ પરંપરાની ઓળખાણ હોય તો એ ચારણના મૂર્ધન્ય કવિઓની ઓળખાણ છે. એ ચારણની ઓળખાણ છે. બરાબર શું ચારણ પરંપરા એ કવિઓ હતા અને એમાંય આખી દુનિયા માના ગુણગાન ગાય. માના ગુણ ગાવા કોને ન ગમે, કોને વાલા ન લાગે. માનું ગુણગાન ગાવું કોને ન ગમે, બધાય માના ગુણગાન ગાય. પણ ચારણના છોરુએ ચારણના કવિઓએ જે માના ગુણગાન ગાયા છે એનાથી આગળ કોઈથી જઈ શકાય નહીં. હો ભલા શું ચારણ શું એની પરંપરાને લડાવી ચોકવાયાને એમ થાય હમણાં એના છંદોને એના કવિતોને એની સ્તુતિને આમ સાંભળો તો તમને એમ થાય કે હમણાં જગદંબા સાક્ષાત છે આમ આકાશમાંથી ઉતરી જશે. એવા છંદો લખ્યા. યુદ્ધના મેદાનમાં કોઈ યોદ્ધા લડતો હોય અને એના વીરત્વના ચારણ વખાણ કરે, એની વીરતાને બિરદાવે અને એ વખતે જે યોદ્ધાને અસર થાય એવી અસર માના ગુણગાન ગાતી વખતે એ અસરમાં એના પ્રભાવમાં હોય છે. શું ગુણગાન ભગત બાપુ લખે, કાગ બાપુ એને ભગવતીના રૌદ્ર સ્વરૂપને જ્યારે વર્ણન કરવાનું શરૂ કર્યું. ગિયન દિગજ દર ગજેન લચત ઘર હાર કર ડેર પલ બહુ ચાક ચાલ ગજેન પિતલ ગિલ ગજેન તલા તલ ફેરી ગન કાલુ બલ ગિયન તણ ચાલ ગજેન જોમ તલ કટા સુબત ચાલ ગિયન દિગજ દર ગજેન લચત ઘર હાર કર ડેર પલ બહુ ચાક ચાલ ગજેન પિતલ ગિલ ગજેન તલા તલ ફેરી ગન કાલુ બલ ગજેન તણ ચાલ ગજેન જોમ તલ કટા જોમ તલ અટલ સુપર ઢલ કીજે હુવેંગન જલ દર્દ જલ પલ કલ મલક ચરા ચર ખોપ સુંગ ગન બટ તટ મન મોદ દર્ક ચંડી સુભોગ કર ગસુર સર કર કર ખરક તર્ક ચીજ ભોર નાથ મૌગર કટ ભાઈ કસુર પ્રાર્થના મિલી તો જગ કર હાથ ધારવર વિચ ધરનો કડક કસ લાટ કટ કાત કોટે કટ. આ દુનિયામાં કોઈ સમાજના નામે સાહિત્ય ઓળખાતું હોય એવું કોઈ સાંભળ્યું નહીં. હું કાયમ બોલું, કોઈ સમાજના નામે સાહિત્ય નથી ઓળખાતું. સમાજના નામે પંથક ઓળખાય, પ્રદેશો ઓળખાય, આ બધું ઓળખાય, પણ કોઈ સમાજના નામે સાહિત્ય નથી ઓળખાતું. એક ચારણ સમાજ એવો છે કે જેના નામે આખો સાહિત્યનો પ્રકાર ઓળખાય છે. ચારણી સાહિત્ય કહેવામાં આવે છે. આ છંદો અમે ગાઈ છે, સભાગણા ગાઈ છે, ચારણ સાહિત્યનો પ્રકાર છે. ભગત બાપુ એમ કહે છે ઘોરનાદ પાંગાટ તાટ પાઈંગા સુર સુથાર થર નમન સૌર તાટ તાટ ગાટ તારવાટ તારલો કરક કસરત લોહ કરક કસરત ગાટ તાત કોટી કસ કોણ ચકન રન તાટ ગાટ ભૈરો બટ મુનિયાત તતકાર 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 કાક કાક કાક. ભગત બાપુ કાગ બાપુની વાત શું કવિતાઓ શું છંદો આવ્યા ભગત બાપુ માટે. આ એમાં મારા બાપુએ થોડીક પંક્તિઓ લખી. કાગ બાપુ કેવા હતા? ઈમાન સરોવર કાંઠે જાંસના માળા ગટા. માન સરોવર કાંઠે જાંસના માળા. પણ હતું શું? માન સરોવર કાંઠે જ્યાં હંસના માળા હતા પણ વનતણા પંખીને જાવાના જબર તાળા હતા. યા વનનું પંખી ન થઈ શકે. પણ ભગત બાપુએ શું કર્યું કે માન સરોવર કાંઠે જ્યાં હંસના માળા હતા
કુંજના દ્વારને તમે ખખડાવીને ખેડવ્યા કુંજડાને કાગ કવિએ હંસ ભેગા મેળવ્યા. અને ઈ ભગત બાપુ જ્યારે આયમાની સ્તુતિ કરે ત્યારે એમ કે હે માડી તારા હે પગના ઝાંઝર ઝળકે. હે માં તારા કામી કેટલાનો અવાજ કેવો લાગે. આ સોનલમાની સ્તુતિ કરી હે માડી તારા હે પગના ઝાંઝર ઝળકે કે જાણે હંસના બાળક બોલે રે જી. એક તો હંસ એમાં રૂપાળું લાગે ને એમાં હંસનું બચ્ચું હોય અને હંસનું બચ્ચું જેવું બોલતું હોય ને મીઠું લાગે એવો અમને તારા પગ તું તારે જ્યારે આવે છે ને ત્યારે અમને એવી રૂડું લાગે છે, એવું વાલું લાગે છે. હે માં હે જગદંબા, શું સ્તુતિઓ કરી ચારણોએ. થોડી વાત એટલી સ્તુતિની જ કરવી. આયમાં માટે આ ભાવ તો આપણે જેટલી વાર ગાઈએ એટલી વાર રૂડો લાગે. અને એમાંય પૂજ્ય આયમાં અહીં બિરાજમાન છે, એના સાનિધ્યમાં આવું ને આપ છે સાહેબ. એક મોટું ધામ બની ગયું આજે. શિક્ષણનું એવડું મોટું કામ આયમાં કરી રહ્યા છે. આખા સમાજને એક માર્ગદર્શન મળી રહ્યું છે. આખા સમાજને દ્રષ્ટાંતરૂપ કામ આયમાના ચરણોમાં આપણે હજાર હજાર વંદન કરવા પડે ભલામાં. આ ગીર અને ગીરની વચ્ચે, ગીરની મધ્યમાં આજે આવડું મોટું ધામ આયમાને, આયમાની કૃપા, એની કરુણાથી અને એના ભક્તોને લાખ લાખ વંદન છે, લાખ લાખ ધન્યવાદ છે. ચારણની પરંપરા એવી છે. મારી કહેવાની વાત તો એટલી છે કે શું અદ્ભુત પરંપરા, આયુની પરંપરા. મેં એક સંન્યાસી પાસેથી સાંભળેલું કે શક્તિ ઉપાસના એ કઠિન વિષય છે, સહેલો વિષય નથી. માને રાજી કરી, શક્તિને રાજી કરી, દેવીને રાજી કરવી એ કોઈ જેવી તેવી વાત નથી. માને રાજી કરવી જેવી તેવી વાત નથી. પણ જો તમે એના બાળક બની જાઓ ને તો બાળક માટે માં હાવ હેલી છે. બાળક ભાવે જો એને ભજવામાં આવે, બાળક ભાવે જો એની સ્તુતિ કરવામાં આવે તો માં હાવ હેલી છે. બાળક માટે તો માં હાવ હેલી. માં શબ્દ તો અડધો શબ્દ છે, માતા આખો શબ્દ છે. પણ માં બાળક માટે એટલી હેલી છે કે અડધો શબ્દ બોલો ત્યાં તો તમારી પાસે આવીને ઊભી રહી જાય અને તમારા કામ કરી દે. એને જગદંબા કહેવાય, એને માં કહેવાય, એને ભેળિયાવાળી કહેવાય. એવી માં અહીં બિરાજમાન છે. ચારણોએ આયુની કેવી સ્તુતિ કરી. ભગત બાપુ એમ કહે છે. અને ચારણની મજા આવી છે, ચારણ પરંપરાની મજા આવી છે. અજીતભાઈ એમ કહેતા હતા કે આપણા ખોરડા કોઈ દી ખાલી એને ન રહેવા દીધા. ભગત બાપુએ ચિંતા તો વ્યક્ત કર્યો. કાળી અંધારી એ આમાં કાંઈ ગુજે વરણ માથે પડી રાત. એમાં એવી રાત કાળી અંધારી આમાં કાંઈ ગુજે વરણ માથે પડી રાત. પણ ત્યાં તો જાગતી જોતું મઢડાતી બે, જાગતી જોતું અમારા મઢડા નાટી બે. આયુગી પર્વત એવું ગમણા ઓરડાવાળી બાજુ તને બેડી ત્યાં તો આવી હો જગદંબા. અને ચારણો એની સ્તુતિ છંદોમાં કરી હોય તોય ભલે, અને હાવ આપણા તળપદા ભાવમાં કરી હોય તોય ભલે. મને એક ફરમાઈશ આવી વાહ. એટલે એક સ્તુતિ, ચારણ સ્તુતિ કરે એની વાત છે. કારણ કે આજ માનો જન્મદિવસ, દુનિયાને તો રોજ રાજી કરી છે, આજ માને રાજી કરવા માટે આવ્યા છે. ભલા એને ગમે એવું ગાવું છે. કારણ કે જો હું તો બહુ જાજો મને અભ્યાસ નથી, પણ ભજન, સ્તુતિ, આ ભાવ, આ બધું આપણને સમજાવવા માટે છે. આપણને સમજાવવા માટે છે ને ભજન. તો આપણને જીવ શું છે, કાયા શું છે, પરમાત્મા શું છે, મોક્ષ શું છે, મન શું છે, ચિત્ત શું છે, બુદ્ધિ શું છે, એ બધું સમજાવવા માટે ભજન છે. અને સમજાવવા માટે શાંતિથી સમજાવવું પડે. આ દેકારો કરીને કોકને ડરાવી શકે, સમજાવી ન શકે. સમજાવવા માટે શાંતિથી ભજન, શાંતિથી. એમ બાપુ ગાયા ભજન કે જણ રે દીઠે મારા
ને હે જેવા જેવા સાધુડા જડે શાંતિ એવું ધીરે 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 ગવાતું હારે કાયા ભમરલો રે બાઈ તો સદા તારી ઓથની ધરે આરે સંસારિયામાં એક સંત છે સુહાગી ભાઈ આરે સંસારિયામાં એક સંત છે સુહાગી તો બેઠા બેઠા ભજન કરે એ ભાઈ જામને એવા જોને સાધુડા મળે એ જેને રેતી છે મારા નેણલા ઠરે આટલું શાંતિથી ભજન ગાવ કારણ કે એનો ભાવ છે ભાવમાં નિતરતી વાણી છે આપણે ચારણોના ચરજોમાં પણ ભાવ છે માતાઓ દીકરીઓ ગાય તો ભાવમાં ગાય છે એના ભાવ છે દાદ બાપુની એક ચરજ છે હું કાયમ ગાતો હું છું કે આવડતું પરે આવે આવડમાં અમારા ઉપરે આવે રે તને બાળ બોલાવે હે માં તને તારું બાળક બોલાવે છે અમારું ઉપરાણું લેવા માટે આ જગતમાં તારા સિવાય બીજું અમારું કોણ ઉપરાણું લે તું કાયમ અમારું ઉપર લેતી આવી છો ખેતસી મિસણ તો એમ કે છે કે હે માં હું અરજ કરું છું તને વિનંતી કરું છું તને બોલાવું છું અરજ કરા સાંભળે ગાવી શક્તિ ગપે ગરજ બુજ પડી છે ગેથ ગાઠી ગઠે માં ગાવજે રૂપ તું ગાવડા દેવિયા વડેરી દેવદાદી ચાઈપો પ્રદેશા દેશ મે જેખમાં દાખવા રક્ષા કર તેથ દેવી મનોરથ માખરામ પૂર્ણ કર માવડી સદેવા ભેગા સુત ધણી સેવી થાન દશણોક મે થાપરો થાકરો બાકરો વસીલો તુજ માતા બીરકર સેવકા ગવે તું પૂજાળી અને વિશાળી જાણતી શરૂઆત હે માં આ જગતની એવી કઈ વાત છે જે તું ન જાણતી હોય અમારું કેવું એવું દર્દ છે તને ન ખબર હોય હું અરજ કરું છું તું આ પણ જો ચારણની મજા કે એ આવવાનું તો કે છે માને અર્જ તો કરે છે વિનંતી તો કરે છે એને ભીડ પડી છે એટલે બોલાવે છે પણ તોય એણે એમ કીધું કે હે માં તું આવ તો કેવી રીતે આવ એની મેં કલ્પના કરી રાખી છે હે માં મારી ભીડ ભાંગવા માટે આવ તો કેમ આવ તો કે ડણક તો કે હરી ચડે તું ઢાળી ચોઈ શું સહાયતા કરે ચંડી હે માં આવજની કહેવાળી ચાલી હાલી આવતી આ જગતને ખબર પડે કે ચારણે બોલાવી છે ને જગદંબા આવી છે અને હાવજ કેવો તો પાછું એનું અમે વર્ણન કર્યું બળદેવ બાપુ લખે કે પંજા નાખતો ગાવી જો સિંહ ડાલા મથો કાળ જાળ ગઠાળો ગાલી જો દેતો ડોંગરા ટાણે ત્યાં તો કાથી જા મૃગારા જંતુ ગાલી જા પ્રતેર પાતે કારણ તાક તારા કેતા કરે ના એમને સંભળાવું કારણ કે ખબર નહીં હું થયું છે દેકારો ગમતો જ નહીં આપણને ન ગમે બીજાને કેમ આનંદ આપણને જ એમાં મજા આવતી નથી પંજા નાખતો ગાવી જો સિંહ ડાલા મથો કાળો જાળ ડટાળો ગાલી જો દેતો ડોંગરા ટાણે કે ત્યાં તો ગાથી જા મૃગારા જંડ ગાલી જા પૃથ્વી માથે કારણ તાકા તારા કેતા કરે ના પણંક ગલ્લો પોખરી લટાળો ગતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળે ને સમોત ઢાળો કારણ તો હુકાર તો સાંધે પાળો વિકરાળ કાળ ગંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે સાથીઓ શિકાર ત્યાં તો ધરાણો રોશન ધારે ભૂલ થઈને પાછા ભરે લાગણ્યો ગઈ તો કદી ખાઈ અખાત ગાતો વીર તાને વરે લાચે ધીર તા ગંભીર તાને થીર તાને છોડે ગેવા કોળના પ્રમાણ ગીરના કંઠીર કરું કવિ કે વખાણ કહેતા હવે આવો હાવજ ની કહેવાળી ચાલીને એ જગદંબા તું આવતી હોતો હે માં અમારું ઉપરાણું લેવા માટે આવ્યો દાદ બાપુ એમ કહે છે કે ચડી ચોકા નીંદ ને ચોલે અને હું બોલાવું અને તું બોલ નો બોલે ચડી
ખપરાળી તારી આંખ તો ગોલે ખપરાળી હવે આંખ તો ગોલે રે આયલ તું બાળ બોલાવે રે હે માં આ કારણ કે તને અમે ઓળખીએ છીએ તું અમારી માં છે અમને તારી ખબર છે કે તું ત્રિશૂળ નાખું જગ તોળે તારે તો ત્રિશૂળ ની અણીયા લઈ ના બ્રહ્માંડ ના પિંડ ને દરિયામાં હોય તું ત્રિશૂળે જગ ને તોળે અને પાછી ખીજે તો સમુદ્ર માં બોલે કોઈથી કાંઈ થાય તો કે કાંઈ તું ત્રિશૂળે જગ ને તોળે અને ખીજે તો સમુદ્ર માં બોલે પછી રીએ દેવો એની આંખડી ચોળે જગતના દેવતાઓ એની આંખો ચોળવા સિવાય કાંઈ એ દિશા દેવ આંખડી ચોળે રે આયતન બાળ બોલાવે રે ગેરેના દિન ઘટ મારે છે લોબડિયાળી આમ આપણે શું મગાય એમ આપણે માગવા જેવું ઘણું આ પાસે માગીએ એટલું જગદંબા આપે પણ એની પાસે મગાય છે કે હે માં અમારા હૃદયમાંથી કોઈ દી તારું સ્મરણ ન જાય એવી અમારા ઉપર કૃપા કરજે તારું સ્મરણ અમારા હૃદયમાંથી કોઈ દી જાય રેના દિન ઘટ મારે છે એ લોબડિયાળી અમારી સાર તું લેજે એ દાદલ કે હાથ તું દેજે દાદલ કે અમને હાથ તું દેજે રે આઈ તને બાળ બોલાય રે માતા તમને બાળ બોલાય રે એ આવડતું રે આવે આવડમાં ઉપરે આવે રે તને બાળ બોલાવે માતા તમને બાળ બોલાવે બાળ બોલાવે એ બાળ હે જાગે જાગે છે જુગની આધાર રે નાગબાઈ વેલી રે ભાવ તમને અસર કરે ગાનારને અસર કરે અને સાંભળનારને અસર કરે અને ભાવ કહેવાય છે બે એના રંગમાં રંગાય હે જાગે જાગે છે જુગની આધાર રે અમારી નાગબાઈ વેલી રે હે તારી કૃપા તણું નહીં પાર માતાજી તારી કૃપા તણું નહીં પાર એવી કૃપા કે જાણે હાડની ગેલી રે હાડ વરઘે ગેલીએ ગમ ગમ ગાજે ગાબ રામ કૃપા હેલી મચી વરઘે શુભ ને લાભ હાડની હેલી જેવી તારી કૃપા એ માતાજી તારા મીઠા રે મધુરા વેણ રે જાણે ગંગા ખળકે રે એ તારી આંખે તે અમીજલ તેજ માતાજી તારી આંખે તે અમીજલ તેજ પણ કેવું તેજ મારી તારી આંખે તે અમીજલ તેજ જાણે સૂરજ જળકે રે જાગે જાગે છે જુગની આધાર રે નાગબાઈ વેલી રૂપલ ગાય વેલી ઓનલ ગાય વેલી